નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14/9/25 જે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ચૂકી છે। તો મિત્રો, એમાં શું કટ ઓફ રહ્યું છે અને તમે તમારું રિઝલ્ટ કઈ રીતના જોઈ શકો છો એ તમામ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ચાલો જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ ગૂગલમાં જઈને આપે GSSSB લખવાનું રહેશે। ત્યારબાદ અહીં ક્લિક કરવાનું છે। આ પ્રકારે હોમ પેજ ખુલશે। તમારે લેટેસ્ટ અપડેટમાં વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 301/2025-26 મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની 14/9/25ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી। તો મિત્રો, અહીંયા ડાઉનલોડમાં જઈને તમારે PDF પર ક્લિક કરવાનું છે। તો મિત્રો, આ પ્રકારે PDF ખુલશે, જેમાં મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી। તો મિત્રો, મહેસૂલ તલાટી વર્ગ 3 જેની પ્રાથમિક પરીક્ષા 14/9/25ના રોજ યોજવામાં આવેલ હતી અને પ્રોવિઝનલ આન્સર કી તારીખ 15/9/25ના રોજ જાહેર કરવામાં આવેલ તથા ફાઇનલ આન્સર કી 26/9/25ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ મોડી રાતે જાહેર કરવામાં આવેલ છે મિત્રો। તો મિત્રો, આ એક્ઝામમાં શું કટ ઓફ છે તે હવે આપણે જોઈ લઈએ કેટેગરી વાઇઝ, જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પુરુષોમાં 122.58,887, મહિલાઓ ઉમેદવારો માટે 109.39,089, EWSમાં પુરુષ ઉમેદવારો માટે 112.69,039, મહિલા ઉમેદવારો માટે 101.26,904, SCBC ઉમેદવારો માટે પુરુષોમાં 113.95,945, મહિલાઓ માટે 99.23,864, SC કેટેગરીના ઉમેદવારો માટે 112.43,655, મહિલાઓ ઉમેદવારો માટે 100.50,769, ST કેટેગરીના ઉમેદવારો માટે પુરુષોમાં 81.72,581, મહિલાઓ ઉમેદવારો માટે 80.20295, એક્સ સર્વિસમેનમાં 80.20302, દિવ્યાંગ ઉમેદવારો માટે એ ગ્રુપમાં છે 80.20305, બી ગ્રુપ માટે 82.99,491, સી કેટેગરી માટે 80.45,680, ડી અને ઈ ગ્રુપ માટે 80.45,680। તો મિત્રો, આ પ્રમાણે કેટેગરી વાઇઝ તમે કટ ઓફ જોઈ શકો છો। મિત્રો, ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારો મેળવેલ ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 5 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ છે। તો મિત્રો, જાહેરાતમાં જે કેટેગરી વાઇઝ જગ્યા છે એ પ્રમાણે 5 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવા માટે આ યાદી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, લગભગ 2389 જેટલી જગ્યાઓ હતી એ મુજબ 12,178 ઉમેદવારોને મુખ્ય પરીક્ષાઓ માટે બોલાવવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર 2 હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો, અહીં જે યાદી આપવામાં આવી છે તે માત્ર મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારો છે। હવે પછી એનેક્સર 2 પ્રસિદ્ધ કરવામાં આવશે ટૂંક સમયમાં, જેમાં પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો, તમે તમારું નામ કે રોલ નંબર
ટાઈપ કરીને તમારું રિઝલ્ટ સર્ચ કરી શકો છો. આપણે અહીંયા અજય લખીને એન્ટર આપીએ છીએ. તો મિત્રો જેટલા પણ આ લિસ્ટમાં અજય હશે બધા સર્ચ થશે. તમારે એન્ટર કે નેક્સ્ટ જઈને તમારું નામ ચકાસવાનું રહેશે. તમે નામથી પણ સર્ચ કરી શકો છો, તમારી અટકથી પણ સર્ચ કરી શકો છો, કાં તો તમે તમારા રોલ નંબરથી પણ તમારું રિઝલ્ટ જોઈ શકો છો. તો મિત્રો વિડીયોમાં બસ એટલું જ હતું. જો વિડીયોની માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.